કેતુ નાગરવાડિયા, હું આ સંસ્થાનો ચેરમેન છું, જીવન સંધ્યા ઓલ્ડ એજ હોમનો, અને હું છેલ્લા 21 વર્ષથી અહીંયા કાર્યરત છું. મારી મધરે આ ઊભું કરેલું 74 વર્ષ પહેલાં જીવન સંધ્યા ઓલ્ડ એજ હોમ મણિનગરમાં 5 વૃદ્ધોથી ચાલુ કરેલું. એ વખતે એશિયાનું પહેલું હતું. અત્યારે તો અમદાવાદ શહેરમાં નાના મોટા થઈને લગભગ 60 જેટલા ઘરડાઘર થઈ ગયા છે, અને ટોટલ 3500થી 3700 મા બાપ ઘરડાઘરમાં રહે છે. અને આ ઘરડાઘરમાં અમે લોકો 250 રૂપિયા લઈએ છીએ મહિનાના. એમાં 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા, દૂધ, ડૉક્ટર, દવાઓ બી અમે આપીએ છીએ. અને એ લોકોને બધી જ રીતે સારવાર અહીંયા આપીએ છીએ. અને અમે બધા લોઅર મિડલ ક્લાસને લઈએ છીએ, એ કોઈ અમે હાયર મિડલ ક્લાસને લેતા નથી. આ સંસ્થા ઓનલી ફોર, અને એક રૂમમાં 4 જણ હોય છે. અને આ વર્ષોથી અમારે આ મારું નામ હીરાલાલ શાહ છે. છેલ્લા 15 વર્ષથી હું જીવન સંધ્યા ઘરમાં રહું છું. અને બહુ સારી રીતે રહું છું. એની વ્યવસ્થા બહુ ચોક છે. અમારા ટ્રસ્ટી બધા સારા છે. સરકાર આપે છે, અમારું ધ્યાન રાખે છે. અને અમારી એ જગ્યા બહુ સારી રીતે રહે છે. મારી બેબી છે ને મારા બાપા પણ છે, સાથે રાખવાના છે. મારે બીજું ઘરે છે. હું દિનેશભાઈ ડાયાબિટીસ અહીંયા 10 વર્ષથી રહું છું. મારી ઉંમર 78 વર્ષ છે. મને અહીંયા ઘણી સારી રીતે રાખવામાં આવે છે. અહીં ટ્રસ્ટીઓ દ્વારા સારામાં સારો અમને લાભ મળે છે, અને જે અમને બીજી કોઈ જગ્યાએ ન મળે એવું છે અમે જોયું છે. જેથી અહીંયા ઘણું સારું છે, કોઈ પણ જાતની તકલીફ નથી, બધાને સારી રીતે રાખે છે. આ સંસ્થાનું રેપ્યુટેશન એટલું સરસ છે કે દરેક જણા પોતાની રીતે ડોનેશન માટે આવે છે. અવારનવાર ડોનેશન આવે છે, અને આ સંસ્થા ડોનેશન ઉપર જ ચાલે છે. ગવર્મેન્ટ તરફથી મીન્સ કોઈ પણ તરફથી અમે અહીંયા એ લોકોને મદદ લેતા નથી. કેટલા વર્ષથી આવું? હું 10 વર્ષથી છું. હું 10 વર્ષથી અહીંયા છેલ્લા 10 વર્ષથી રહું છું. મારી ઉંમર 78 વર્ષ છે. અહીંયા આવ્યા પછી ઘણું સરસ છે. શરૂઆતમાં મને નહોતું ગમતું, પણ જ્યારે બીજા બધા મારા દોસ્ત મને અહીંયા મળ્યા ત્યારે એ લોકોનું દુઃખ જે સાંભળી મને તો મારું કશું નથી, અને મેં અહીંયા ધીમે ધીમે રહેવાનું ચાલુ કર્યું. હું સિવિલ એન્જિનિયર થયેલો છું, જે અહીંયા મારું બધી સેવા રીતે આપી શકું એ રીતે મેં અહીંયા મારું સ્થાન ગ્રહણ કરેલું છે. ટ્રસ્ટીઓ ઘણા સારા છે. અહીંયા અવારનવાર ડોનર આવે છે કે ડોનરને એપ્રિશિએટ કરવા માટે ડોનરને સારી રીતે બોલાવીએ અમે, અને એમનું ધ્યાન પણ રાખીએ છીએ. આ સંસ્થાનું રેપ્યુટેશન એટલું સરસ છે કે લોકો બધા જ અહીંયા જે રહેતા દાદા દાદીઓ, અત્યારે 130 દાદા દાદીઓ છે, બધાને સારામાં સારી રીતે રાખે છે. કોઈને પણ તકલીફ અહીંયા નથી. અને અવારનવાર જે વસ્તુની જરૂર હોય એ ટ્રસ્ટીઓ દ્વારા ડોનરને કહેવાય, ડોનર દ્વારા અમને બધી વસ્તુઓ સપ્લાય થાય છે. એટલે અમને અહીંયા ઘણું સારું છે એ અમે કહી શકીએ. બંસલ ઉર્ફ નટુ કાકા. હું અહીંયા 1.5 વર્ષથી આશ્રમમાં રહું છું. અને એ આશ્રમના અંદર અમારે ત્યાં પહેલી વસ્તુ એકદમ બેસ્ટ ફૂડ મળે છે. વોક ધ ક્લોક. મોર્નિંગમાં લંચ છે અમારું 11 વાગે, સાંજે ઇવનિંગના અંદર 6 વાગે અમને ડિનર મળે છે. બીજું અહીંયા અમને 2 ટાઈમ ચા આપે અને નાસ્તો મળે છે. પછી મેડિસિન અમારે ત્યાં અહીંયા ફ્રી હોય છે. દર સેટરડે ડૉક્ટર આવે છે, અને અહીંયા બધાને ચેકઅપ કરીને પછી પણ અમને મેડિસિન જોતી હોય અમારી, અને જે રૂટીન જે મેડિસિન હોય, કારણ કે આપણે 60 મેડિસિન વગર દિવસ નથી કરેલી છે. એટલે બધી મારું નામ અક્ષર વગર છે. હું 9 વર્ષથી રહું છું. આ નંબર 1 ગણાય છે જીવન સંધ્યા, અને દરેક ફેસિલિટી છે, અને ખૂબ આનંદથી રહીએ છીએ. દરેકમાં ભાગ લઈને બધે પ્રવાસ, પછી પિક્ચર, અથવા અહીંયા દરેક ફેસ્ટિવલ થાય છે. અને અમારા મેડમ અને અમારા સરનું એડમિશન છે, પણ ખૂબ ટચમાં અને ખૂબ એમનો એક્સપિરિયન્સ સરસ, અને અમને બહુ સરસ રીતે સપોર્ટમાં રાખે છે, અને બધે રાખે છે, અને બહુ સરસ રીતે અમે રહીએ છીએ. એમને દરસ યાદ હું પુનાથી આવું છું. મારું નામ આનંદીબેન હરીશભાઈ સોની છે. મેં બરોડાથી આવેલી છું.
અને મારી ઉંમર 71 છે. કેટલા વર્ષથી છો અહીંયા? અહીંયા